કુદરતી સંપદાથી લખલૂટ લીલીછમ વનરાઈને ગઢિયા ડુંગર પર બિરાજમાન મહાકાલી માતાજીની તળેટીમાં ભવતારિણી ત્રિલોકમોહિની શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર આવેલ છે. ભવ્યતાથી ભવ્ય કલાત્મક ગાયત્રી મંદિર નયનરમ્ય અને મનમોહક છે. વન્ય સૃષ્ટિની ચોગરદમ લીલી ચાદર વચાડે આવેલ ગાયત્રી મંદિરમાં સર્વે દેવોને સ્થાન આપેલ છે. મુખ્ય મૂર્તિ શ્રી ગાયત્રી માતાજી, સરસ્વતી માતાજી અને અંબાજી માતાજીની છે. નિત્ય સંગીતમય આરતી અને યજ્ઞ પાઠને ગાયત્રી મંત્રોચ્ચાર થાય છે. સૌરાષ્ટ્રના તીર્થધામોમાં અલગ ભાત પાડતી આ સંસ્થા ધર્મ સાથે શિક્ષણ, માનવ સેવા, તબીબી સેવા, ગૌ સેવા, વૈકુંઠ રથ, એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા આપતી આ અલભ્ય સંસ્થાની પ્રવૃત્તિઓથી આપને રૂબરૂ કરાવું છું. યજ્ઞ પાઠને ગાયત્રી મંત્રોચ્ચાર દ્વારા ગાયત્રી મંત્રોચ્ચાર થાય છે. પવિત્ર યાત્રાધામ ગાયત્રી મંદિરને અડીને આવેલ પ્રાથમિક શાળા છે. દિવ્યાંગ અને મંદબુદ્ધિના 56 જેટલા બાળકોને વાંકાનેરના 15 કિલોમીટર સુધીના વિસ્તારમાંથી ખાસ વાહન મારફતે લેવા અને મૂકવાની ખાસ વ્યવસ્થા નાસ્તો, ભોજન અને રમકડાના સાધનો દ્વારા સામાન્ય શિક્ષણ આપવામાં આવે છે. સાથે રમતગમત, ઝૂલા, હિંચકાએ પણ રમાડવામાં આવે છે. મંદબુદ્ધિના બાળકોની સેવા કરતી બહેનો ધન્યતાને પાત્ર છે. નિઃશુલ્ક ફી લીધા વિના ભણતર સાથે ચોપડા, નોટબુક, સ્કૂલ યુનિફોર્મ, દફતર અહીંથી જ આપવામાં આવે છે. ગાયત્રી મંદિરને અડીને આવેલ પ્રાથમિક શાળા છે, જેમાં શિશુ મંદિરથી ધોરણ 8માં અભ્યાસ કરતા 450 વર્ગના ભરવાડ, કોળી, સલાટ, દેવીપૂજક, મુસ્લિમ અને લોધા માનવ સેવા, તેજ
પ્રભુ સેવાની ચરિતાર્થ કરતી ગાયત્રી શક્તિપીઠનું ભગીરથી કાર્ય છે. નિત્ય 400 વ્યક્તિને ઠાકર નિવાસ ખાતેથી ટિફિનો ભરીને સાયકલ મોટરસાયકલમાં લઈ ઘેર ઘેર જઈ ટિફિન આપવામાં આવે છે અને 70 વિદ્યાર્થીઓને બંને ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. વાંકાનેરના કુંભારપરા અને અમરપરા વિસ્તારમાં બાલમંદિર અને બહેનોને સ્વનિર્ભર બનાવવા માટે સીવણ ક્લાસીસ, એમ્બ્રોડરી, ખાટલી વર્ક, હેન્ડવર્ક વગેરે શીખવવામાં આવે છે. શ્રી ગાયત્રી શક્તિપીઠ મારફત ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. તેમાં 150 જેટલી ગાય માતાજીની ગૌસેવા થાય છે. ગૌ માતાનું દૂધ ગાયત્રી શક્તિપીઠે આવતા યાત્રિકોની સેવા ને ભોજનાલયમાં વાપરવામાં આવે છે. એમ્બ્યુલન્સ સેવા રેફર દર્દીને ટોકન દરે મૂકી આવે છે. વૈકુંઠ રથથી ઘેરથી સ્મશાન સુધી મૃતકની અંતિમ યાત્રા સુલભ કરી આપવામાં આવે છે. ગાયત્રી મંદિર ફરતી વન્ય સૃષ્ટિને બળવત્તર કરવા માટે ફોરેસ્ટ ખાતા દ્વારા વૃક્ષારોપણને સરકારશ્રી દ્વારા તળાવ પણ બનાવી આપવામાં આવેલ છે. શ્રી અશ્વિનભાઈ રાવલને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રી શ્રી વાસણભાઈ આહિર દ્વારા સન્માનિત થયેલ છે. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વેદ માતા ગાયત્રી શક્તિપીઠ પરમ પૂજ્ય પંડિત ગુરુદેવ શ્રી પંડિત શ્રી રામ શર્માજી આચાર્ય વંદન્ય માતાજીના આશીર્વાદથી છેલ્લા 30 વર્ષથી આ સતત ને સતત ગાયત્રી પરિવાર શાંતિકુંજ તત્વાવધાનથી પ્રેરિત તમામ પ્રવૃત્તિઓ કરી રહી છે. ગાયત્રી શક્તિપીઠની સ્થાપના 1992 એપ્રિલના રોજ કરવામાં આવી. ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવારના સ્થાપક ટ્રસ્ટીઓ શ્રી હિંમતભાઈ દોશી, શ્રી ટી કે જોશી સાહેબ અને વાંકાનેરના મહારાણા રાજ સાહેબ શ્રી પ્રતાપસિંહજી સાહેબ તરફથી 6000 મીટર જમીન આપવામાં આવી. ગાયત્રી શક્તિપીઠની સ્થાપના થઈ ને વેગવંતી કરી સર્વપ્રથમ ગૌશાળા બનાવવામાં આવી. અત્યારે 145 જેટલી ગાયોની સેવા શુશ્રૂષા થઈ છે. તેનું દૂધ જે મળે છે યાત્રિકો તેમજ ભોજનાલયમાં વપરાય છે. દૂધ ક્યારેય વેચવામાં આવતું નથી. યાત્રિકો માટે સૂકા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ આસપાસની વસ્તી માટે મહારાજા સાહેબે 4000 મીટર જમીન આપી. ટી કે જોશી સાહેબ જેઓ પ્રમુખ ટ્રસ્ટી હતા તેમના મળતા દાનમાંથી એક સ્કૂલનું વિદ્યાલય વિજયાબેન ત્રંબકલાલ કાલિદાસ જોશીના નામનું વિદ્યાલય બનાવવામાં આવ્યું. આજે એમાં 400 બાળકો શિશુ મંદિરથી ધોરણ 8 સુધીનો અભ્યાસ કરી રહ્યા છે, જેને તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવે છે. પાટી પેન ચોપડા નોટબુક્સ બુક સ્કૂલ યુનિફોર્મથી લઈ કોઈપણ પ્રકારની ફી લીધા વગર એવી શૈક્ષણિક સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. માનસિક રીતે વિકલાંગ અને શારીરિક રીતે ક્ષતિવાળા દિવ્યાંગ બાળકો 56 જેટલા બાળકોને ગામમાંથી લાવી પ્રાર્થના કરી એમને નાસ્તો અને બપોરના સમયે ભોજન, ઇલેક્ટ્રોનિક્સ રમકડા તેમજ સાદા રમકડાથી એમની બુદ્ધિનો વિકાસ કરી શ્રી વનિતાબેન અમૃતલાલ શાહ તરફથી મુખ્ય યોગદાન મળતા ખૂબ સારું વાત્સલ્ય મંદિર બનાવવામાં આવ્યું. ઠાકર મઠુલીના નામે
જયંતભાઈ કાશીરામ ઠાકરે મકાન અર્પણ કરાતા તેમાં આજે 400 માણસની રસોઈ બનાવી 250 વ્યક્તિને ઘેર ટિફિન સેવા, 70 જેટલા વિદ્યાર્થીઓને બંને ટાઈમનું ભોજન એવું વ્યવસ્થા રસોઈ બનાવી અને સાયકલિસ્ટ અને મોટરસાઇકલ ઉપર દરેકના ઘેર ઘેર બપોર સુધીમાં પહોંચતું કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. કુંભારપરામાં દીબાશ્રી ગોદાવરીબેન લાભશંકર ઓઝા તરફથી એક મોટું મકાન ત્યાં ગાયત્રી પરિવારને અર્પણ કરવામાં આવ્યું. શિશુ મંદિર અને સાંજે 70થી 80 બહેનો માટેનો શિવણ ક્લાસ, કોઈપણ પ્રકારની નિઃશુલ્ક ફી લીધા વગર આ બહેનોને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ 2 એમ્બ્યુલન્સ સેવા, જેઓ માત્ર ટોકન દરે દર્દીને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ અથવા તો ઘેરથી હોસ્પિટલાઇઝ કરે છે. વૈકુંઠ રથ, જે વૈકુંઠ રથ વાંકાનેરના સરાઉન્ડિંગ એરિયામાં કોઈ પણ જગ્યાએ દેહાવસાન થતાં એમને ઘેરથી સ્મશાન સુધીમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના, ગરીબ હોય કે અમીર હોય, એને સ્મશાન સુધી અવ્વલ મંજિલે પહોંચાડે છે. ગાયત્રી પરિવાર આ બધી જ પ્રવૃત્તિઓ ક્યારેય પણ પ્રોફેશનલ ધોરણે પણ કરતું નથી. સમાજની વધુમાં વધુ ઉપયોગી કેમ થવાય એવો એક ગાયત્રી શક્તિપીઠનો પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી ધ્યેય રહેલો છે. આપ સૌને વેદમાતા ગાયત્રી તીર્થસ્થાનમાં મહાકાલી ડુંગરની ટોગળા ગોદની અંદર આ વસેલા ગાયત્રી ધામ, ગાયત્રી તીર્થધામમાં આપ સૌને પધારવા વેદમાતા ગાયત્રી પરિવાર આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવે છે. આપ પ્રવૃત્તિઓને નિહાળશો. વાંકાનેરના સુખી સદગ્રસ્તો દ્વારા સતત ને સતત આ સેવાની જ્યોતમાં સતત એમાં દિવેલ પૂરવામાં આવે છે. આપ પણ આમાં સહભાગી બની અને અમારી આ મશાલને સદાય ઝલતી રહે એવા અમને જો આપના તરફથી હૂંફ મળશે તો ગાયત્રી શક્તિપીઠ આજે માત્ર ભારતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ સેવાકીય સંસ્થા એક શાંતિકુંજ હરિદ્વાર તત્વાગ્રહણની હેઠળ થતી આપ સૌમાં એમાં ધ્રુવ તારા સમાજ અમને મદદ કરવા આપ સૌને ફરી નમ્ર વિનંતી સાથે વેદ માતરમ, ભારત માતાની જય. આવી અનેકવિધ નિઃશુલ્ક પ્રવૃત્તિ નિહાળવા ગાયત્રી શક્તિપીઠની અચૂક મુલાકાત લો. વંદુ વેદમાતા ગાયત્રીજીને.